आज हम लहसुन की सब्जी बनाने वाले हैं। चलो लहणियानी तैयारी चाले। स्पॉन्सर निकुल ठाकुर अपन निकुल भाई શું કેવું નિકુલ ભાઈ કારીગર એ રહ્યા છે નિકુલ કારીગર લહણી બનાવે ભાઈ કેવું બનાવે આવા ટેસ્ટ એ બોય લહણી બનાવવાનું હો આખું લહણ સાસ નો બસ બધું આવી ગયું મસાલા જો આ બધા મસાલા આવી ગયા ડુંગળી બધું આવી ગયું મિક્સર આવ્યું નહીં ખાલી આ જો કાલ આપણે કોમ કરી દઉં वो अपना लहनी बनाना लहन रही कभी कभी लगता है कि आप उन्हीं भगवान है मुक्के हवा गरम करवा उकार ऊपर से ना 200 रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग के वजह आलू शेनु तेज बनाई आप बराबर है डुंगળી ફોલવાન ચાલુ જો ડુંગળી ફોલવાન ચાલુ है લહન મૂકી દીધું આપણા બફાવા આપણી ભાષામાં બફાવા જ કહેવાય તાઈ શીર આગળ થોડું જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ એડ થતું જાય જો લહણ સારું કામ ચાલે લહણનું ટોમેટો સમારીને મૂકી દીધો નહીં પડતું અમને 2 કલાક સુધી मौत को छू के टक से वापस आ सकता हूँ ડુંગળી વચ્ચે રોવાડ આવતું છે જો ગાઈસ આ રોવા ડુંગળી ફોલતો ભાઈ રોતો તો હાલ જો આંખમાં પાણી આવી ગયું બહાર ના નીકળી બિલકુલ ચૂપ ડુંગળી ફોલ તો રહેવાનું સાહેબ આપણે મરચો કાપા શું કહો સાહેબ તીખો નહીં મોળો મરચો ये फंस गया सीएम જો ગાઈસ ડુંગળી કાપવાનું ચાલુ છે ઓફમ બરાતરા થઈ રહી છે પાણી બંધ તૈયારી આ જો બીમ કેવડા મોટા જો ગાઈસ ડુંગળી એ રોડા ચાલુ કર્યું આ લહાણી ખાતા મોત આવી ગયેલું ડુંગળી જો ડુંગળી તો રોકડાઈ નાખી ગયા હું પાણી સાફ કરા ડુંગળી વાળા હાથે દેવા નહીં છે રોઈ ગયું बंद करो हाथ जोड़ के मैं લસણ બફાઈ ગયું છે લાવ કંટો રેત ધોપડી દેવાની તપેલા લસણ બફાઈ ગયું છે અલે રહમ બફા તો વાર ના લાગે બફાઈ ગયું છે તાકા કેટલો પડકો થયો मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी આવી દે ખાલી આવું કરી દેવાનું હા જો ગાઈસ લહન બફાઈ ગયું હવે ઉતાર લઉં આવો પીશું ના પાડે ના પાડે તો ગાઈસ ડુંગળી કટિંગ ચાલુ છે આ જો ગેંડાનું કટિંગ થઈ ગયું કમ્પ્લીટ હું વિચારે બધા આપણું ખાવાનું બની ગયું અને સમીર ભાઈ આવી ગયા હવે આજ તો વ્લોગમાં દારો તો આવતા નહીં પણ રાતે આવી ગયા પણ બધું જો આપણે રોહિત ભાઈને ભાત બનાવવા ભાત બનાવીએ તમે જોઈ લો ભાત ઉતારો લઈને જાવ આ છે નિકુલભાઈ આ છે પિયુષભાઈ अरे कहना क्या चाहते हो દેખાતા નહીં કે તો લહણ ડુંગળી મરચો કોથમીર ટોમેટો શું થયું પાઈ ગયું ઓય ભાત બનવાનું ચાલુ ચાકા ચડ્યા લગે છે આ થઈ જાય એટલે આ ડુંગળી આ લસણ મરચો નજીક લઈને બતાવી નજીક લે આ જો ગરમ મસાલા આપણે લાયા હતા લહણ માટે આખું લસણ આ જો આપણે આદુ શેણી કાઢી ટોમેટો ધનિયા આ ડુંગળી આ તેલ બેલ લાવી દીધું બધું તાત્કાલિક બધું લાવી દીધું આ પેકિંગ બધું કમ્પ્લીટ મસાલા રોટલા ઘરેથી લઈ આવવાના રોટલા બનાવતા આપણે આવડતું गजब बेइज्जती है હેલો ગાઈસ देखा आपने लापरवाही का नतीजा બારે ફોલતા દાલ હાલ ફોલીને ઊભા થયા બરોબર કે ઓછા દેખાય જો આ બધું કમ્પ્લીટ તૈયારી હે 0-0 વાવ થઈ ગયું નિકુલભાઈ ને ભાત બનાવી દીધા રોહિતભાઈ બે વંગાર થઈ રહ્યો નિકુલભાઈ નો વંગાર शाबाश बेटा बहुत बढ़िया સમીરભાઈ ટોમેટોનો ક્રશ કરવા માંડ્યા ટોમેટા નાના કરા ક્વોલિટી કોમ રાખી દે લો ગાઈસ હેપી બર્થડે હા જો ગરમ મસાલા રહ્યા આખા આ જો ડુંગળીનો વંકાર આવી ગયો ફોટો આવા તો મારો જો
કાપુ તૈયાર રાખજો. કાપુ તૈયાર હા. જો હવે સમીરભાઈ આવી ગયા રસોઈ ઉપર. રસોઈની જગ્યા લીધી એમને. ચાલુ કર્યું ભાઈએ બનાવવાનું. હવે મિક્સ કરે જા ધીરે ધીરે. રોહિતને લે આ ભાઈને જોઈ લો. હવે મોટો મોટો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એટલું કહી દે ને યાર. કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ ભાઈઓ સપોર્ટ ફૂલ કરજો. हमारा अगर जाए रहने दो, बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. જો નિકુલભાઈ કમ્પ્લીટ એમનો કોમકાજ રેડી હે. મરચો ક્રશ કરો, મરચો. શું કરો રોહિતભાઈ? मरचो बताइए, ओकरा मरचो बताइए. જો હા જો મરચો લીલો ગબ્બર મહેનતે ખાનારો. कैसा लगा मेरा मजाक? જો પૂરા મસાલા આપણે મરચું, હળદર, ગરમ મસાલો. આ એક ગરમ મસાલા. પોતાના ખેતરમાં વાયા ધોણા તો પણ લાયા નહીં આપણે અહીંયા શું કહ્યું નિકુલભાઈ? कोई तरीका है भीख मांगने का? મરચો આવી ગયો ગાઈસ. જો મસાલો રેડી થઈ ગયો. બતાવજો નિકુલભાઈ અંદર કંચો કાઢીને થોડો. જો जो क्या तो कापू तैयार રાખજો. લટપટ લટપટ. જો ગાઈસ આ બની ગયું લહણિયું. अभी मजा आएगा ना भिड़ो. एकदम टेस्टी बनी भाई, કેવું પડે નહીં. શું ભાઈ રોહિતભાઈ? જબરજસ્ત એવું જ લાગે. પીયુષ વાત નથી બતાવ કે પાઈ નાખી. ભાઈ નાખ્યું એમ. જો સમીરભાઈ તો પડ્યો. જબ્બર. કાળુ ભાઈ બેઠા. ચાલ લાલ તમે ખબર કમ્પ્લીટ બની ગયું લહણિયું. હવે ખાવાનું થાય રોટલા અંગા બાજરીના. શિયાળામાં બાજરી રોટલો જ જોવો. શું કેવું નિકુલભાઈ? તમારા વાત ના કરવી જોવા તો